तारीख 17 सितंबर को देश के प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मदिवस से पूरे राज्य में सेवा पखवाड़े की उत्सव मनाया जा रहा है। आज गोधरा भगवत नगर के प्रजापिता ब्रह्मा कुमारी ईश्वरीय विश्वविद्यालय से प्रधानमंत्री के जन्मदिन के उपलक्ष्य में नशा मुक्ति सप्ताह कार्यक्रम का प्रारंभ किया गया। इस कार्यक्रम में पंचमहाल, दाहोद और महिसागर के केंद्रों की संचालिका बीके सुरेखा दीदी द्वारा आशीर्वाद वचन दिए गए। नशा और व्यसन सामाजिक दूषण है जो समाज को अनेक तरीकों से नुकसान पहुंचाते हैं। स्वस्थ समाज की नवनिर्माण के लिए नशाबंदी अनिवार्य है। नशाबंदी और आबकारी कार्यालय पंचमहाल द्वारा कलाकार प्रवीण भाई गढ़वी ने व्यसन मुक्ति का संदेश देते हुए कलात्मक कार्यक्रम और संदेश प्रस्तुत किया था। बीके शैलेश भाई द्वारा संस्था की जानकारी और उद्देश्यों तथा की गई सेवाओं के विवरण आमंत्रितों के समक्ष रखी गई। बीके जयदीप भाई पुराव प्राथमिक स्कूल के प्रधानाचार्य द्वारा समुदाय को व्यसन के बारे में शिक्षित करके और व्यक्तियों को मादक द्रव्यों के दुरुपयोग के खिलाफ प्रतिज्ञा लेने के लिए प्रेरित करके सक्रिय रूप से इस कार्यक्रम में सहयोग देने का अनुरोध किया। कनुभाई पटेल ने कार्यक्रम में उपस्थित सभी का आभार व्यक्त किया। बीके 11 द्वारा शुरू से अंत तक कार्यक्रम का सफल संचालन किया। बीके राकेश भाई ने सुंदर संचालन किया। विशेष रूप से इस सप्ताह में जन जागृति बढ़ाने के लिए सेमिनार, वर्कशॉप और रैलियां आयोजित की जाएंगी। विशेष ट्रेनर व्यक्तियों को व्यसन मुक्ति प्रशिक्षण देने जो उन्हें अन्य लोगों को भी व्यसन दूर करने में मदद करने के लिए सशक्त बनाएंगे। अनेक ब्रह्मा कुमारी कुमार और स्वयं सेवक साथ रहकर नशा मुक्त समाज की प्रतिज्ञा को साकार करेंगे। गोधरा से नरेश सामताणी की रिपोर्ट। आज लगभग 90 वर्षનો સમયગાળો આ સંસ્થાએ આદ્યાભરમાં અને દેશ વિદેશમાં લગભગ 140 દેશોમાં અને ભારત દેશમાં 5000 થી પણ વધુ સેવા કેન્દ્રો કાર્યરત છે। શિક્ષણ આપી રહી છે। સાથે સાથે આપણે આ વિશ્વવિદ્યાલયમાં ભક્તિ બહુ છે। નામ જપો વડ કોઈ નહીં જબ તક તીરથ જોઈ નામે માત્ર સૂર્ય નામે નાસે રહે। એક આપણા મંચમાં બેઠા છે ત્યારે મને એમ કહેવાય છે કે આનંદ થાય કે આપણે એક ડગલું તો પ્રેરણા માતા પર ચાલી નીકળ્યા છીએ। આપણે જો બધા દીને નવ નીતિ આ પંથમાં આવી જાય હા ભણવાની જરૂર છે, મગજમાં ઉતારવાની જરૂર છે। એની દિયા વગર કાંઈ માત્ર હોતું નથી। બટ મારું એવું ગણતરી છે આપણો શું સામાજ કરવા આ ભવમાં કરવાના છે। અરે એવું જીવન જીવી જઈએ હજારે એક નહીં 1000। આપણે આટલા જીવન જીવ્યા શું કર્મો કર્યા શું કાર્ય કર્યા એ ભૂલી જાવ, પણ હવે જો જાગૃત થયા હોય તો આપણા થકી 1 2 5 માણસ સુધરે એ જ આપણા જીવનનો ધ્યેય છે। ભગવાન કૃષ્ણએ શાસ્ત્રમાં એવું લખ્યું છે કે હે માનવ તારી બુદ્ધિ પ્રમાણે તને તારા થઈ જાય ને થઈ જાય। હું ચાણ તરીકે આપને કહું છું આવો મોટો મંચ છે। આ ઓમ શાંતિ એટલે શું વિચાર કરો સાહેબ? ધ્યાન અભ્યાસ। હું નશાબંધીનો ટોપિક કહું છું એટલે નશાબંધીની વાતો કરું છું। થોડું મને આ ધ્યાન મેડમ હું ધ્યાન કરું છું સવારમાં અને સવારે 3 થી 6 ની જે સંધ્યા કાળ હોય એમાં પરિબળ પરમાત્માને જે તમે માનતા હોય પણ એક વસ્તુ સાંભળજો આપણામાં શું પરંપરા છે? ઓ ભગવાનને માનીએ, પેલા ભગવાનને માનીએ, પેલા માતાજીને માનીએ। બધાય ભગવાનો એક જ રૂપ છે। બધા આપણે સમજવાની છે અને ભક્તિ કરો તો એવી ભક્તિ કરીએ એક બળ એક ભરોસો એક આત્મવિશ્વાસ એકને પકડી રાખો। ઈ તમારે આજની સુધી તમે હાજરું છે મેડમ કે હરિને કાબુમાં આવેલું છે અને એ માઉન્ટ આબુથી સમગ્ર વિશ્વની અંદર આ આધ્યાત્મિક ક્રાંતિની જ્યોત પ્રગટાવવામાં આવી છે। લગભગ 50,000 જેટલા બ્રહ્માકુમારી બહેનો આ ઈશ્વરીય સેવા કરવા માટે સમર્પિત છે અને તેઓ આ સેવા કેન્દ્રોનું સંચાલન કરી રહ્યા છે। આપણા પંચમહાલ, દાહોદ અને મહેસાણા આપ સૌ સમયગાળાની અંદર આ આધ્યાત્મિક જ્ઞાન આપવામાં આવે છે। આ તણાવમુક્ત યુગની અંદર સંપૂર્ણ સુખ શાંતિ વાળું જીવન જીવે એ રીતે આપ સૌ
છે અને એના ઉપલક્ષમાં એક નવો કાર્યક્રમ કે યુવા જાગૃતિ કે જે આજનો આવનારું ભવિષ્ય જોખમમાં છે, ત્યારે આપણા માનનીય વડાપ્રધાન સાહેબ યુથને જાગૃત કરીએ, તો આપણે સૌ આજના આ પ્રોગ્રામને સાકાર કરવા માટે આજનો